સાઈડ જાઓ, એ સાઈડ જાઓ. કરાવી લઈએ, દર્શન કરાવી લઈએ. આવો દર્શન આવી જાઓ ભાઈ, જગ્યા કરો તો કરતી ને. થોડી 2 મિનિટ. હા જગ્યા કરો, થોડી સાઈડ પર ના થોડી કરી દો જગ્યા. બાબુ બહેનોને આવવા દેજો, બહેનોને આવવા દેજો. હવે જરા જગ્યા લાંબા સમય પછી પહેલી વાર આવે તમે જોયું હશે જે સરકારી મિટિંગ હતી એટીવીટી યોજનાની, એમાં એક સરકારી ધારાસભ્ય તરીકે સરકારના પ્રતિનિધિ તરીકે અમારી હાજરી પડી. ખાતર હતો આ લોકોએ પૂર્વ આયોજિત એક કાવતરું બનાવ્યું જે વેપારીઓને જેમને કંઈ લાગે નહીં વળગે નહીં એના લોકો સાથે કોન્ટ્રાક્ટરોને સભ્ય બનાવી દીધા. આપણે કીધું એટીવીટી હોય, ગુજરાત પોતાનું હોય, એના લોકોના વિકાસની યોજના છે, એમાં કોન્ટ્રાક્ટરોને કઈ રીતના તમે લો. એમાં ના જેવી બાબતમાં બોલાચાલી થઈ અને એકબીજાને અમે પકડ્યા. એવી બાબતમાં અમે ફરિયાદ પણ આપવા, મારી અરજી ગ્રાહ્ય ન રાખી ખોટી 307 જેવી કલમો ઉમેરીને મારા પર ખોટી એફઆઈઆર કરી. એ અનુસંધાને આજે 80 દિવસ બાદ મને જામીન મળ્યા છે. ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે દેશની ન્યાય પ્રણાલિકા ઉપર મને ભરોસો છે અને આવનારા દિવસોમાં પણ જે સત્ય છે એ સત્યની જ જીત થવાની છે, મને પૂરો ભરોસો છે. પણ ડેડિયા વિસ્તારમાં જવાની મનાઈ છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત પણ નજીકમાં છે. આટલા ઓછા દિવસોને બધું કઈ રીતે મેનેજ કરશે? જે રીતે પોલીસે મને માથાભારે સાબિત કરવા માટે જે મારા જાહેરનામા ભંગના સહિતના જે ગુનાઓ એફિડેવિટે મને મૂક્યું, જેના આધારે કોર્ટે મને હાલ 1 વર્ષ માટે મારા ડેડિયાપાડા મત વિસ્તારમાં જવા માટેનો પ્રતિબંધ મૂક્યો છે. પણ હું મારું ઘર ક્યાં છે, મારો પરિવાર છે, મારું ગામ, મારો વિધાનસભાનો મત વિસ્તાર એટલે મારો પરિવાર છે, ત્યાંના લોકોના સુખી દુઃખે હાજર રહેવાનું મારી જવાબદારી છે. તો આવનારા દિવસોમાં નામદાર હાઈકોર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં વકીલોનું માર્ગદર્શન લઈને અમારો પક્ષ અમે મૂકીશું અને મને પૂરો ભરોસો છે કે આ શરતોમાં પણ આવનારા દિવસોમાં મને તમે જોયું હશે ભાજપના ઘણા ધારાસભ્યો પર ગંભીર ગુનાઓ છે, કોઈ પોલીસ પકડતું નથી અને અમારે સરકારી મિટિંગોમાં સામાન્ય બોલાચાલી થાય એટલે દબાવી દેવું. ચૈતર વસાવાનો અવાજ એટલા માટે દબાવવામાં આવે છે કે ચૈતર વસાવે ભૂતકાળમાં 3 શિફ્ટ કાર્ડ માટે લડ્યા છે, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટે લડ્યા છે, ટેટ કાર્ડ પર ઉમેદવારો માટે લડ્યા છે, આઉટસોર્સિંગ કર્મચારીઓ માટે લડ્યા છે, ફિક્સ પગાર કર્મચારીઓ માટે લડ્યા છે. જ્યાં પણ અન્યાય થાય ચૈતર વસાવા લડે છે, એ ચાહે જીબી હોય કે કંઈ પણ હોય. તો આને કઈ રીતના દબાવવાનો, મનરેગાના કૌભાંડ તમે જોયા હશે, ઉજાગર કરનારો કોણ હતો, આને કઈ રીતના દબાવવાનો, એના માટે કેટલાક આઈપીએસ અધિકારીઓ અને ભાજપના નેતાઓ મળીને ષડયંત્ર રચ્યું. ત્યારે હું આજે આ પરિસ્થિતિમાં છું. પણ આ મને જનતાએ મત આપીને ધારાસભ્ય બનાવ્યો છે, ત્યારે મારો આ એકલાનો અવાજ નથી, અમારી જનતાનો અવાજ છે. આ ક્યારે દબાશે નથી. આવનારા દિવસોમાં જો અમારી જનતા સાથે ફરી અન્યાય થશે, અમે એનાથી વધારે તાકાતથી કરીશું. હા, 80 દિવસ મને જેલમાં રાખવામાં આવ્યો, જેલના નીતિ નિયમો પ્રમાણે એકલો રાખવામાં આવ્યો, બધું થયું. પણ ત્યારે પણ હું એ જ ચિંતા કરું છું કે મારી જનતાના સુખ દુઃખમાં હું હાજર નથી રહી શકતો. એ બદલ મને દુઃખ છે. પણ આજે જે પ્રકારે જનતા મારી સાથે છે, તો એટલું ચોક્કસ કહે કે આ જનતા જે મારા પર ભરોસો મૂક્યો છે, વિશ્વાસ મૂક્યો છે, એને ક્યારે હું તૂટવા નહીં દઉં. આ લોકોનું પ્રેશર હોય કે અમારી સાથે આવી જાય, પણ એવું ક્યારે થશે નહીં. હું તો માતાજીને આજે પ્રાર્થના કરવા આવ્યો છું, ભગવાન પ્રકૃતિને પ્રાર્થના કરું છું કે મને એટલી શક્તિ આપે કે અમારી જનતાને જ્યાં પણ અન્યાય થાય ત્યાં જઈને હું ઊભો રહું, એના માટે લડું. એ જ મારી આજે પ્રાર્થના છે. મનસુખ દાદા અમારા સમાજના વડીલ છે. હું તો 80 દિવસથી જેલમાં હતો, બહાર હું થયું હું નથી, હું જાણતો નથી.
પણ મનસુખભાઈ પણ તે દિવસે 5 મિનિટની અંદર તે ઓફિસમાં આવી ગયા હતા. એમને પણ ખબર હતી કે અહીંયા કોઈ ઘટના ઘટી નથી. સીસીટીવી ફૂટેજ બધા હતા. સીસીટીવી ફૂટેજ ક્યાં ગયા? મનસુખભાઈ પણ ત્યાં હાજર હતા. આ જ વસ્તુ નહોતું થયું. મિટિંગ પછી 5 મિનિટ તરત આવ્યા હતા. એટલે મને લાગે છે આ સાજિશ બનાવીને મારી સાથે મને ફસાવાનું કાવતરું કર્યું છે. પણ કંઈ વાંધો નથી, અમારી જનતા બધું જાણે છે. આવનારા દિવસોમાં એનો ન્યાય થશે. ચાલો એનું થઈને આજે ને એમાં રાતા